તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાદરા તાલુકામાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તાલુકા પંચાયતમાં પણ ભાજપને બહુમતી મળી છે। પ્રમુખ ઉપપ્રમુખ નિવડની બાદ તાલુકા પંચાયતમાં મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં આજે પાદરા તાલુકા પંચાયતની મળેલી મિટિંગમાં ભાજપ જિલ્લા સંગઠન દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો। શુક્રવારના રોજ મળેલી પાદરા તાલુકા પંચાયતની મિટિંગમાં વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી બ્રિજેશ પટેલ તથા પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર દ્વારા કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી માટેનો મેન્ડેટ તાલુકા પંચાયતના પ્રમુખને સુપ્રત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ દ્વારા પાદરા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે હરિભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી, જ્યારે ન્યાય સમિતિના ચેરમેન તરીકે દિનેશભાઈ કાચેલાની વરણી કરવામાં આવી હતી। વરણી થયેલા ચેરમેનની સાથે જ સદસ્યોએ તેઓને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। બીજી તરફ પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કામિનીબેન પટેલનો જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ પાદરા તાલુકા પંચાયતની પ્રથમ સભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ સાહેબશ્રીને મેન્ડેટ આપવામાં આવ્યા છે અને એમાં કારોબારી ચેરમેન તરીકે હરિભાઈ વજેસિંહને નિમણૂક કરવામાં આવ્યા છે તથા ન્યાય સમિતિમાં દિનેશભાઈ કાછેલાની વરણી કરવામાં આવી છે અને આજની કારોબારી પણ જાહેર કરવામાં આવી છે। તો આ દરેકને ભારતીય જનતા પાર્ટી વતી અને પાદરા તાલુકા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આ ભારતીય જનતા પાર્ટીની જે બોર્ડ બેઠું છે એ પાદરા તાલુકાનો સારી રીતે વિકાસ કરે અને પાદરા તાલુકાના જે પ્રશ્નો છે એનું તત્વરે નિવારણ કરે અને પાદરા વિકાસના પંથે જોડાય એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ આપણે સાકાર કરીએ અને ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સૌ હોદ્દેદારોને શુભેચ્છા।